ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને સુલતાનપુરા ગામ વચ્ચે ગત રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક્ટિવા ચાલક આધેડનું ગંભીર ઈજા પહોંચવાને કારણે કરુણ મોત થયું છે. આ ઘટનાથી મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના વલણ ગામના રહેવાસી નિશારભાઈ ઇસ્માઇલભાઈ જમાદાર પોતાના અંગત કામ અર્થે સંખેડા ગયા હતા. રાત્રિના સમયે તેઓ સંખેડાથી કામ પતાવી પોતાની એક્ટિવા પર ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કાયાવરોહણ અને સુલતાનપુરા વચ્ચે સામેથી આવતી એક બેફામ કારે તેમની એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે નિશારભાઈ રોડ ઉપર પટકાતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની જાણ કરી હતી. ઈજાગ્રસ્ત આધેડને લોહી લુહાણ હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ કમનસીબે રસ્તામાં જ તેમને દમ તોડી દીધો હતો. હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી ફરાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલણ ગામના આધેડના આકસ્મિક અવસાનથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.